ઘણું મોટું ગાંધીનગર જોવા મળે જોઈએ બેઠો જાય. ચાલો કેમ છો મિત્રો, મજામાં દશો, કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આજે સવાર થઈ જશે, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું વાદળ છાયો છે અને આજે આપણે જવાનું છે ગાંધીનગર, એટલે કે ગ્રીન સિટી ગાંધીનગર. ઇન્દ્રોડા પાર્ક, આપણે એમાં બધું જંગલ વિશેનું ટ્રેકિંગ ને એવું બધું ઘણું બધું છે. ઇન્દ્રોડા પાર્કમાં ઘણું અંદર ફરવા લાયક છે, ઢાળ છે, આમ શું કહેવાય જંગલ જેવો અહેસાસ થાય. આપણે એ જોવા જવાનું છે, તો અમારા વિડીયોને બન્યા રહીજો અને જોઈએ આપણે આજે કેવું ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં છે જોવા લાયક. ચાલો આપણે ગાંધીનગર જવાનું છે, તો અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ. હવે આ રસ્તા આપણા ગામડામાં બની ગયા હોય તો એમ જો ઉપર મેટ્રો આવેલી જાય, નીચે વાહન આવેલા જાય ને આમ આપણા ગામડામાં બની જાય તો કેવું સારું. બીજું કઈ નહીં, ક્રિકેટ રમવા થાય. સાંજે સાંજે બેઠા ક્રિકેટ તો રમી ગયું નહીં. જોઈ લે આ મેટ્રો સ્ટેશન આવી ગયું, ઉપર નીચે રોડ આવી ગયો. તો કેટલી વાર બેઠો મેટ્રો પર ઘણી વખત બેસી ગયો મારે. હું એક જ દાના બેઠો, બેવા જવું પડશે એક દી. એક દી આખા ટાઈમ લઈને હે મેટ્રોમાં ફેર કરાય. આઈ ના જવાનું કેટલા રૂપિયા અમદાવાદ જાવ 20 માં અમદાવાદ જઈને આવતો રહે. કેટલા કા થાય? અને ગ્રીન સિટી ગાંધીનગર ને કેમ કીધી? આ બધા ઝાડવાન લીધે સેક્ટર 1 આવી ગયું. આવા કેટલા સેક્ટર છે ગાંધીનગરમાં? કેટલા 32 સેક્ટર છે કે 30 સેક્ટર છે? આવા સેક્ટર 3 છે. આ સેક્ટર ડિઝાઇન કોઈને પાડી હતી? અંગ્રેજો જેવું નામ છે ઓલાનું. ક્યાંનો એ કયા રાજ્યનું? અહીંયા કણ ચેક કરશે ટિકિટ. ભાઈબંધ આવ્યા ત્યારે આવી ગયા હતા. આ તો ઘણી વાર 5-7 વખત તો થઈ ગયું ફરવા ઉપર. તો વાઘ ને પ્રાણી ને એ બધું આગળ છે. અને ઘણા હમણાં અસલ મજાનો ઓલો આઈફોન ની રહ્યો ને એમાં ન થાય. અને આઈફોન નો અલગ જ લાગે તમને, આખો વિડીયો તો અલગ લાગે. જો આ ફોન હલે ને તો એ તમને કેટલો હાલ છે એમ લાગશે. અને આઈફોન માં બધું આમ ગોળાઈમાં દેખાય આપણને ક્લિયર બધું. અને આમાં લાગે આપણને, આમાં આખો અલગ. સાબરમતી આનો વચ્ચે ન હોય, ઓલ બાજુ ઓલ પાછળ આવે પછી ની સાબરમતી. બીજા માછલી ઘર ની જોલું રહ્યું ને એમાં હે માછલી ઘર નહીં, પણ જંગલમાં ફર્યું ને એવું લાગે. આમ જો તો આ બધે આ જંગલ જ નથી. ગાંધીનગર છે આ ઇન્દ્રોડા પાર્કમાં આવું છે ભાઈ. ઠેઠ ખિસ્સા આવો પહાડિયા હે તો આપણા સુરનગરમાંથી થાય પોક છે. આ બધા ભાઈઓ ફરવા નીકળેલા એ બધા અહીંયા આવી ગયા. ઘણા બધા છે જો ડુગોક, ડોલ્ફિન, આ હું હાડપિંજર, મગર, સાહુડી, આવા કાચબાન, હરણ ને મૃગ, આવું બધું છે મળી જાય છે. જો આ રોજ છે જો ધોરા હરણ. આ બાજુ આપણે કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે ખબર છે? વેળાવદર નેશનલ પાર્ક જ્યાં ભાવનગરમાં આવ્યું ને એમ જ્યાં હતા ત્યાં આગળ નીલા. હા અહીંયા જોવા મળે, પણ ત્યાં તો આ ઓલા કલરના હતા, કાળા કલરના હતા, આ ધોરા કલરના સફેદ કાળિયા. અત્યારે ક્યાં જોવા મળે ખુલ્લામાં અને પ્રકૃતિ વાતાવરણ ક્યાં જોવા મળે? કચ્છમાં ના, આ ન જો આપણે અહીંયા કાળિયાર અભયારણ્ય જ છે. ગુજરાતમાં તો ક્યાંય ન હોય, બાંધ્યા હોય આનખોડ પિંજરામાં. એટલે આ તો હું અહીંયા તો એમ કોઈ આવ્યા જ નથી. ઓહો હો, એટલે એ ઓછા ગાંગરો સમજો. અરે આ ટ્રેક તો બહુ મોટો છે. એટલે હે એટલે પડે નહીં સમજો તો. ઝૂલતા મિનાર જેવું સંકેત હાઉસ. હવે અહીંયા શું જોવા મળે? પાર્કિંગ કાચબાની કઈ બાજુ? એટલે વહેલનું આ હાડપિંજર આમાં કે આમાં જ આમ હાડપિંજર. એટલે અંદર ક્યાં બહાર છે? બધા અંદર જાય એ નહીં, ઓલા અંદર જાય બધા. આપડા બહાર નીકળી આ રોડમાં છે ને ઓલા અંદર જાય. જેનું આપણે પહેલી વાર આ સાઈડ ઓલી બાજુ ઘણી વાર જોઈને વહી જાય. તો પહેલી વાર આ જંગલ જેવું હોય ને આ એકલા આવીને લાઈન કરી જોવા ન મળે. ઝૂલતા મિનાર ઉપર ચડવી છે. હલશે કે કેવું મહેફિલ થાય છે હે? વરસાદ આવે પછી તો લીલું છમ થઈ જશે ને બધું. હા એક વાર કહું છું, આ ટ્રેકિંગમાં આપણે પહેલી વાર આવ્યા. આમ જો ઘણું બધું હે. ક્યાં મગર દેખાણો? ઉપર જ છે નાનો એવો મગર નહીં. વેલ, ડુગોક, ડોલ્ફિન નું હાડપિંજર. હા ડુગોક, ડોલ્ફિન એનું હાડપિંજર હે. કેવડું હે હેલા
કેવડું છે આ હાથ પિંજર? બહુ મોટું ઓરિજિનલ છે ડુપ્લિકેટ? આ બ્લુ વેલ સસ્તન કુળનું પ્રાણી છે ને? જો અહીંથી માંડીને ઠેઠ અહીં સુધીને આ હકીકત આવો બ્લુ વેલ માછલી હોય એનું આવું જ હાડ પિંજર હોય એવું? હા એ બોર્ડ માર્યું છે. કઈ સાલનું જો તો કઈ સાલનું? પણ અહીં તો ગુજરાતી લખેલું ઈ કરો ને. ઇંગ્લિશમાં મારી ઘરે બહુ આવડે. કેટલા મીટર ઉજીનું? એનું 150 ટન સુધી 10 દિન 11 માસ એક મોટું બચ્ચું 70 થી 80 વર્ષનું આયુષ્ય. બોલો આ કેટલું એનું હાડ પિંજર કેટલા વર્ષનું આ? આટલું બધું બ્લુ વેલ માછલી જીવતી હોય 70 થી 80 વર્ષ. ખંભાતના આખાતમાંથી મળી આવેલ છે. ખંભાતના આખાતમાં 1969 કિંગ વાળા છે. જો આ બધા કાચબા ઘર છે. હે કંઈક ખાવા આવે છે શું ખાતી હોય ખબર નહીં. સુરજ કાચબા ક્યાં મળે જો? તો કે ઇન્દ્રોડા પાર્કમાં આ જગ્યાએ જોવા મળે. જોઈ આ રે નહીં નકર મસ્તી જ કરતા હોય ક્યારના. જો આ ફોટો કોકેટી એ આને ઘોડે વાંચતા જાય ને મસ્તી કરતા જાય. અહીં ઉપર દેખાય આ ઉડે જો રંગબેરંગી. બસ આપણે પક્ષી ઘર સહેલું જ હતું અહીં કરો કઈ હે હું દીપડો ની ઓલ બાજુ રહ્યો ને તો કે અહીંયા આવો. મેં કીધું આવી હાલો ત્યારે એક પાર્ટીને મળવાનું હતું ગાંધીનગર તો પછી મળવા આવ્યા. પરીક્ષા આગે જઈ છે ના મેં તો તૈયારી નથી કરી પણ એમણામ દેવા તો ગયો તો. બોલો બોલો નીલાની ને પરીક્ષા હવે નીલા એમ ક્યાં તો સારું ગયું રવિ ને બે ને. હા લગભગ જીતું ને ત્રણે પાસ થઈ જાય એવું લાગે છે. હા એમ ક્યાં તો નીલો રવિ ને સૌથી સારું હોય ને 190 સાચા પડે. હા રવિ ને હા હા ઈ એમ કે નીલો ને એમ કે 190 જેવા થાય. હવે પછી ચેક કરે તો ખબર પડે કે એટલા ઠીક કરીને આયા ને સાચું હતું એમ કરે. રવિએ ચેક કર્યું હોય કે ન કર્યું હોય? એમ ના મેં ના ચેક કર્યું. હું તો પાછો આજે સવારનો બહાર નીકળી ગયો ને કઈ કર્યું નથી. કોણ દેવા ગયો? તમે ગયા ત્યાં કઈ? નો તમારે પાસે આવું હે એક દી તમારા કારખાને? એક દી નવરસ લઈને આવી દેખાય છાંયે બેઠો તડકાનો એ બેવા શાંતિથી. થોડુંક એવું દેખાય. જો આવ્યું એ હેલિકોપ્ટર નીકળી ગયું. જો આવ્યો આ જો ઠેઠ પણ બેઠો જાય રહ્યો થઈ ગયો. અહીંયા ઠેઠ દેખાય. જો થોડો એવું દેખાય. હાલ હાલો નીલા તો ઇન્દ્રોડા પાર્કમાં થાકી જાવ. બહુ ફર્યા છે ઠેઠ આ નવું ટ્રેકિંગ કંઈક કર્યું ને એમાં બહુ થાકી ગયા. નવું જોવા મળ્યું અને આ બધું આપણે જોઈ લીધું. અહીંયા લાગે હા એમાં સિંહ બેઠો. જો એક પણ બેઠો છે એક ત્યાં બેઠો છે એક જો અહીંયા બેઠો તો ક્યાંય ગયો ના જો પણ બેઠો. એક ત્યાં બેઠો છે ને એક ઓલા અંદર છે. બેને અલગ અલગ રાખ્યા. ભારતીય અજગર જ છે. જો લાંબુ 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 એનું પૂછડું આ પેટ કરતા મોઢું આવું નાનું હતું. હા નાનું એવું હોય. ગામડાનું મેન ડેંડું મહત્વનું અજગર ડેંડું. આ ડેંડા બે બાજુ મોઢા આવો. ભારતીય અજગર બધા ભારતીય અજગર જ છે. હા કયું અરે તોરો સાપ આવ્યો. નીલો ક્યાં ગયો? દુનિયાનો બેસ્ટ કાળો નાગ. એ વાસુકી થાનગઢના વાસુકી દાદા કે રમતા રમતો આવે હે મારો વાસુકી દાદા આવે. નદી આપડે આ ઉપર નું રહ્યું ને એ બધું જોવાનું બાકી રહી ગયું. નહીં ગયા ઠેઠ. જો આ ઘર જેવું છે ને એ બધું ખાલી હે ને આપણે હે ને અહીંથી વળ્યા ને પાછા બાકી આગળ નહીં ગયા. આગળ નહીં ગયા. નાખી બધી શું નાખી? રોટલી નાખી હતી. આને કેળા ને એવું નાખ્યું હોય ને સફરજન નહીં તો બહુ ખાયો. જા બધા
કહું છું જો ભાઈ છે જો હું નાખ્યું કેરી હતી શું રોટલી કેરી ને એવું કઈ છે ને કહું છું એવું કઈક આ નાખે તો બહુ ખાય મજા આમ જો કેટલા બેસી ગયો અટારી હરખાય આમ જો પડે નહીં પાછી દુઈ માકડા કીધા એટલે એમ જ કે ને માકડા આ વાંદરા તો સારો માકડા તો આથી ને ડબલ હોય જો એટલું હે ચાલો આજે ગાંધીનગરમાં બહુ મજા આવી ફરવાની ઇન્દ્રોડા પાર્ક જોયું મહાત્મા મંદિર જોયું અને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ ચાલો આવું તો અમે ઘણું બધું લાવશું ઘણા બધા વિડીયો બનાવશું અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય